એક બાળક ફૂટપાથ પર બેઠું હતું અને હોટલની અંદર જઈ રહ્યું હતું. જાણે વર્ષોનો ભૂખ્યો હોય. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જેવો જ એક માણસ તેની પાસે ગયો, પહેલા તો તે થોડો પાછળ ખસી ગયો, જાણે ડરી ગયો હોય કે કોઈ વળશે કે ભગાડશે. પણ તે માણસના ચહેરા પર કોઈ કઠોરતા નહોતી. તે માણસ ધીમે ધીમે તેની જ તરફ આગળ વધી રહ્યો હતો, જાણે કોઈ જૂનો જાણકાર હોય જેને ક્યાંક ખોઈ દીધું હોય. બેટા, તે માણસે ધીમા અવાજમાં કહ્યું. બાળકે માથું ઝુકાવી દીધું. તેણે ના તો જવાબ આપ્યો, ના આંખો ઊંચી કરી. કદાચ તેને વિશ્વાસ ન હતો કે કોઈ વળ્યા કે સજા આપ્યા વગર પણ વાત કરી શકે છે. ભૂખ લાગી છે? માણસે ફરી પૂછ્યું. બાળકે ધીમેથી માથું હલાવ્યું. હા. માણસે હસીને હોટેલ તરફ ઇશારો કર્યો. ચાલ અંદર બેસીને જમીએ. બાળક ખચકાયો. તેની આંખોમાં ડર હતો અને કદાચ કોઈ તૂટેલો વિશ્વાસ પણ. હું અંદર ન જઈ શકું, તેણે ધીમા અવાજે કહ્યું. હું ગંદો છું. માણસ ત્યાં જ રોકાઈ ગયો. હવે બંને વચ્ચે થોડા પગલાંનું નહીં, વિચારનું અંતર હતું. તે માણસ એક ક્ષણ માટે ચૂપ રહ્યો, પછી એક પણ શબ્દ બોલ્યા વગર પાછો હોટેલ તરફ ચાલ્યો ગયો. બાળકે વિચાર્યું, કદાચ તેણે પણ વિચારી લીધું કે હું અંદર બેસવા લાયક નથી. પણ થોડી ક્ષણમાં તે માણસ ફરી બહાર આવ્યો. આ વખતે હાથમાં પોતાની થાળી લઈને, અને પછી ત્યાં જ ફૂટપાથ પર બાળકની પાસે બેસી ગયો. બાળક આશ્ચર્યચકિત રહી ગયો. આવું તેણે પહેલા ક્યારેય જોયું નહોતું. કોઈ માણસ જે સારા કપડાં પહેર્યો હોય, થાળી લઈને તેની પાસે બેસી જાય. તે બાળક ગભરાઈને ઊભો થવા લાગ્યો. બેસ, માણસે ધીમેથી કહ્યું. ભૂખ માણસની ઓળખ જોતી નથી અને માણસાઈ જમીન પર પણ બેસી શકે છે. બાળક ચૂપચાપ બેસી ગયો અને બંનેએ સાથે ખાવાનું શરૂ કર્યું. દરેક કોળિયા સાથે તે બાળકની આંખોનો થાક ઓછો થઈ રહ્યો હતો અને તે માણસની આંખો, જે કદાચ ઘણા વર્ષોથી કોઈની શોધમાં હતી, તે કદાચ આજે મળી ગયો હતો. બાળકે થાળીમાંથી એક ટુકડો ઉઠાવ્યો અને ચૂપચાપ ખાવા લાગ્યો. દરેક કોળિયા સાથે તેના ચહેરા પર થોડી શાંતિ આવતી જતી હતી, જાણે ઘણા દિવસો પછી માત્ર પેટ જ નહીં, મન પણ ભરાઈ રહ્યું હોય. માણસ બસ તેને જોતો રહ્યો. ના તેણે વધારે પ્રશ્નો કર્યા અને ન કોઈ જ્ઞાન આપ્યું. ફક્ત તેની સાથે ખાધું. ક્યારથી ભૂખ લાગી હતી? માણસે ધીમેથી પૂછ્યું. ગઈકાલથી, બાળક બોલ્યો. પરમ દિવસે પણ અડધું પેટ જ ખાધું હતું. માણસની આંખો ભીની થઈ ગઈ. સામે થાળીમાં મીઠું રાખેલું હતું, પણ જે મીઠું તેની આંખોમાં ઉતરી આવ્યું તે કોઈ દુકાનમાંથી ખરીદી શકાય તેમ નહોતું. તું ક્યાં રહે છે? બાળક બોલ્યો. ક્યારેક ફૂટપાથ પર, ક્યારેક સ્ટેશન પર. મમ્મી નથી, પપ્પા પણ હવે મળતા નથી. હવે બંને ચૂપ હતા, પણ તે ચૂપગીરી કોઈ ભારની નહીં, એક સમજદારીની હતી. જાણે બંનેએ કહ્યા વગર ઘણું બધું કહી દીધું હોય. થોડી પળોની ચૂપગીરી પછી માણસે હસીને પૂછ્યું. તારું નામ શું છે બેટા? બાળક થોડો ખચકાયો, પછી ધીમેથી બોલ્યો. અનુરાગ. અરે વાહ, માણસે આશ્ચર્ય સાથે કહ્યું. કેટલું સુંદર નામ છે. અનુરાગ થોડો હસ્યો, પણ તે સ્મિતમાં પણ એક ડર છુપાયેલો હતો. ક્યાંક આ વખાણ પણ જૂઠા ના હોય. અને તમારું નામ? મારું નામ વૈભવ છે બેટા. પછી બંને હસવા લાગ્યા. બે અજાણ્યા, એક જે સમાજમાં ખોવાઈ ગયો હતો અને એ જે સમાજથી કપાઈ ગયો હતો. પહેલી વાર માણસ બનીને બેઠા હતા. નામોએ, ઉંમરે, કપડાએ કોઈ ફરક ન પાડ્યો. ત્યાં બસ બે પેટ હતા અને એક થાળી માણસાઈની. ખાવાનું પૂરું થઈ ચૂક્યું હતું. વૈભવે થાળી એક તરફ મૂકી દીધી અને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને અનુરાગનો મોં પર લાગેલા દાળના ડાઘને લૂછવા લાગ્યો. અનુરાગ ચૂપચાપ તેને જોતો રહ્યો. હવે ક્યાં જઈશ? વૈભવે પૂછ્યું. જ્યાં જગ્યા મળે ત્યાં જતો રહીશ. સ્કૂલે નથી જતો? અનુરાગે માથું હલાવ્યું. ના, પુસ્તકો નથી, કપડાં નથી, અને બૂટ તો ક્યારે હતા જ નહીં. વૈભવના શ્વાસ થંભી ગયો. જે દુનિયામાં બાળકો ઓનલાઈન ભણવાના કારણે મોબાઈલની માંગણી કરે છે, એ જ દુનિયામાં કોઈ બાળક ફક્ત કપડાં અને ચોપડીના કારણે સ્કૂલની બહાર છે. તારે ભણવું છે?
હા, ખૂબ જ. અનુરાગની આંખોમાં ચમક આવી ગઈ, પણ લાગે છે કે એ સપનું કોઈ બીજાનું છે. વૈભવ ચૂપ હતું, કારણ કે તે જાણતું હતું આ માત્ર એક બાળકની નહીં પણ લાખો બાળકોની કહાણી છે. પણ આજે આ કહાણીમાં તે એક પાત્ર બનવા માંગતું હતું, ફરક પાડનારું પાત્ર. વૈભવે અનુરાગને કહ્યું, આજે મારી સાથે ચાલ, કોઈ મજબૂરી નથી, બસ એક રાત ખાવાનું અને આરામ, પછી જે કહીશ એ જ કરીશું. અનુરાગ ચૂપ રહ્યો. તે નિર્ણય કરી શકતો ન હતો. વિશ્વાસ કરો, હવે તેના માટે સહેલું ન હતું, પણ વૈભવની આંખોમાં તે ઝલક હતી જે નિયતને વ્યક્ત કરતી હતી. આખરે અનુરાગ તેની સાથે ચાલી નીકળ્યો. વૈભવ તેને પોતાની સ્કૂટી પર બેસાડીને પોતાના નાના ફ્લેટમાં લઈ આવ્યો. ત્યાં 2 રૂમ હતા, એક નાનો ડ્રોઈંગ રૂમ અને એક સાદું રસોડું. અનુરાગે ચપ્પલ ઉતારી અને દરવાજા પાસે બેસી ગયો. અંદર આવ, આ તારું પણ ઘર છે, વૈભવે કહ્યું. અનુરાગે ફરી એકવાર આશ્ચર્યથી જોયું. આટલું સન્માન? તેને ક્યારે કોઈએ આ રીતે બોલાવ્યો ન હતો. હું નહાઈ લઉં? તેણે ધીમેથી પૂછ્યું. જરૂર, બાથરૂમ ત્યાં છે. અને કપડાં? હું હમણાં કંઈક લાવું છું. તે પહેલી વાર હતી જ્યારે કોઈએ તેને માત્ર ભૂખ્યો જ ન જોયો, પણ માણસ પણ માન્યો. જ્યારે અનુરાગ નહાઈને બહાર નીકળ્યો તો વૈભવ એક સાફ શર્ટ અને પાયજામો કાઢીને લાવ્યો. થોડા મોટા, જે પણ છે પણ ચાલશે. અનુરાગે કપડાં પહેરી લીધા. તેના વાળ ભીના હતા અને ચહેરો ચમકી રહ્યો હતો. તે હજી પણ એ જ હતો, પણ જાણે તેના ચહેરા પર બાળપણ પાછું આવ્યું હોય. વૈભવ રૂમમાં ગયો અને કબાટમાંથી એક જૂની ડાયરી કાઢી લાવ્યો. તેમાં એક ચિઠ્ઠી રાખેલી હતી, પીળી પડી ગયેલી, કિનારીઓ વળેલી. આ જો, વૈભવે કહ્યું. આ મારા પપ્પાની ચિઠ્ઠી છે. જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે તેમણે મને લખ્યું હતું, ક્યારે કોઈ ભૂખ્યાને ખાવાનું આપ તો તેનું માથું ઝૂકવા ન દેતો. તમારા પપ્પા હવે નથી? વૈભવે ધીમેથી માથું હલાવ્યું. ના, પણ તેમનો લખેલો દરેક શબ્દ હજી પણ જીવંત છે અને આજે એ શબ્દો તારી સાથે છે. અનુરાગે પહેલી વાર કોઈ પિતાની ચિઠ્ઠીને એવી રીતે વાંચી જાણે તે તેના પોતાના પિતાની હોય. અનુરાગ થોડું ઘણું વાંચતા જાણતો હતો. રાત્રે વૈભવે અનુરાગ માટે પથારી લગાવી. હળવી હવા ચાલી રહી હતી અને બારીની બહાર શહેરની રોશની દેખાઈ રહી હતી. કાલે શું કરીશું? અનુરાગે પૂછ્યું. કાલે આપણે સ્કૂલે જઈશું અને તારું એડમિશન કરાવશું. પણ સ્કૂલમાં ફી લાગે છે ને? હા, પણ હું છું ને, એ હું બધું સંભાળી લઈશ. અનુરાગ હસ્યો. તમને શું મળે છે આનાથી? વૈભવે તેની તરફ જોયું. શાંતિ. મારા પપ્પા કહેતા હતા, જો તારા કારણે કોઈ બાળક સ્મિત કરે તો સમજ કે તારું જીવન સફળ છે. અનુરાગે ચૂપચાપ માથું ઝુકાવી દીધું. પહેલી વાર તેણે પોતાના જીવનમાં કોઈ સપનું જોયું હતું. સ્કૂલનું સપનું, પુસ્તકોનું સપનું અને એક થાળી માણસાઈની. બીજા દિવસે સવારે વૈભવ અને અનુરાગ સ્કૂલ પહોંચ્યા. સ્કૂલના ગેટ પર ઉભેલા ગાર્ડે તેમને શંકાભરી નજરે જોયું. કોને મળવું છે? ગાર્ડે પૂછ્યું. પ્રિન્સિપાલ સરને. અનુરાગનું એડમિશન કરાવવાનું છે, વૈભવે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. પ્રિન્સિપાલે બંનેને બેસાડ્યા અને આખી વાત સાંભળી. સર, આ બાળક ભણવા માંગે છે. તેની પાસે કોઈ દસ્તાવેજ નથી, પણ દિલમાં ઉત્સાહ છે. શું કંઈક શક્ય છે? પ્રિન્સિપાલ થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, અમે તેને પ્રવેશ આપી શકીએ છીએ, પણ આધાર, ફોટો અને એક શપથ પત્ર જોઈશે. વૈભવે કહ્યું, હું બધું બનાવી દઈશ, બસ પ્રવેશ થઈ જાય. પ્રિન્સિપાલ હસ્યા. અનુરાગની આંખોમાં હવે ચમક હતી. પછી વૈભવે બધા દસ્તાવેજો બનાવ્યા અને સ્કૂલમાં પ્રવેશ થઈ ગયો. બીજા દિવસે સવારે અનુરાગ સ્કૂલના ડ્રેસમાં તૈયાર થયો. ડ્રેસ થોડો મોટો હતો, પણ તેના સ્મિતથી બધું બરાબર લાગી રહ્યું હતું. વૈભવ તેને સ્કૂલે મૂકવા ગયો. અનુરાગ ગેટ પર પહોંચ્યો તો ઘણા બાળકોએ તેને વિચિત્ર નજરે જોયું. કોણ છે આ? એક બાળકે ધીમા અવાજે પૂછ્યું. ક્યારેક ફૂટપાથ પર ભીખ માંગતો હતો, હવે સ્કૂલે આવ્યો છે. બીજાએ મજાક ઉડાવી. અનુરાગ ચૂપચાપ અંદર ચાલ્યો ગયો. પહેલી ઘંટડી વાગી. શિક્ષકે તેનો પરિચય કરાવ્યો. બાળકો, આ અનુરાગ છે, નવો વિદ્યાર્થી છે. કેટલાકે તાળીઓ પાડી, કેટલાકે નજર ચોરી,
પર અનુરાગ ડેસ્ક પર બેસીને ફક્ત એક જ વસ્તુ વિચારી રહ્યો હતો. હવે પાછું વળીને જોવાનું નથી. વૈભવ ગેટની બહાર ઊભો હતો અને બારીમાંથી જોઈ રહ્યો હતો. તે હસ્યો. આ શરૂઆત હતી તે લડાઈની જેમાં તે એકલો નહોતો. વર્ગમાં જ્યારે અનુરાગને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એથી શું થાય છે, તેણે ધીમેથી જવાબ આપ્યો, એપલ. ક્લાસમાં તાળીઓ વાગી, પણ પાછળથી કોઈકે ધીમા અવાજે કહ્યું, આલ્યા, આ પણ યાદ કરી લીધું કે શું? ભીખ માંગતા માંગતા? અનુરાગે કોઈક ન કહ્યું. તેની મુઠ્ઠીઓ વળી ગઈ. શિક્ષકે ધ્યાન આપ્યું અને કહ્યું, તમે બધા ધ્યાન આપો. જ્ઞાન કોની પાસે છે? એ કપડાં અને બૂટ નક્કી નથી કરતા. વર્ગમાં શાંતિ છવાઈ ગઈ. લંચ ટાઈમમાં પણ કેટલાક બાળકો અનુરાગથી દૂર રહ્યા, પણ 2 બાળકો, શાલુ અને દીપુ, તેની પાસે આવ્યા. અમે તારી સાથે બેસી શકીએ? શાલુએ પૂછ્યું. અનુરાગે પહેલી વાર હસીને કહ્યું, હા. તે દિવસે તેને એ અહેસાસ થયો, નફરત વધુ સમય ટકતી નથી જો ઈરાદો મજબૂત હોય. સ્કૂલના 3જા દિવસે શિક્ષકે બધા બાળકોને એક નિબંધ લખવાનું કહ્યું. મારું સપનું. અનુરાગે પેન ઉઠાવી, પણ રોકાઈ ગયો. ના તો તેણે ક્યારેય પેનથી કંઈક લખ્યું હતું અને ના જ ક્યારેય બરાબર પેન પકડી હતી. પછી તેણે ધીમેથી કહ્યું શિક્ષકને, શું હું બોલી શકું સર? હું હજી બરાબર લખી શકતો નથી. શિક્ષક બોલ્યા, ચોક્કસ બેટા, સંભળાવ. અનુરાગ ઊભો થયો. મારું સપનું છે કે એક દિવસ હું પણ કોઈને ભણાવી શકું, કોઈને ભૂખ્યા ન સૂવું પડે. હું ખાવાનું નહીં, આત્મસન્માન વેચવા માંગુ છું. આખો વર્ગ સ્તબ્ધ હતો. કોઈ કંઈક ન બોલ્યું. શિક્ષકની આંખો ભીની થઈ ગઈ. બાળકો, આ હોય છે સપનું, જે ફક્ત પોતાના માટે નહીં પણ બીજાઓ માટે જીવવામાં આવે. અનુરાગની વાર્તા ધીમે ધીમે સ્કૂલમાં ફેલાવા લાગી હતી. કેટલાક વાલીઓએ ફરિયાદ કરી, અમારા બાળકો કોઈ ભિખારીની સાથે ન બેસી શકે. વૈભવને સ્કૂલમાં બોલાવવામાં આવ્યો. તમારો ઈરાદો પ્રશંસનીય છે, પણ સમાજની વિચારસરણી આટલી જલ્દી બદલાતી નથી, પ્રિન્સિપાલે કહ્યું. વૈભવે ઊંડો શ્વાસ લીધો. જો સમાજની વિચારસરણી ન બદલાય તો શું આપણે કોશિશ કરવાનું બંધ કરી દઈએ? ના, પ્રિન્સિપાલ હસ્યા. પણ આપણે ધીમે ધીમે ચાલવું પડશે. વૈભવ ભાવર આવ્યો અને જોયું. અનુરાગ સ્કૂલની બેન્ચ પર બેઠેલો તેને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં એક જ પ્રશ્ન હતો, બધું ઠીક છે ને? વૈભવ માથું હલાવ્યું. તું બસ વાંચતો રહે, બાકી હું જોઈ લઈશ. વૈભવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી. એક થાળી માણસાઈની. તેમાં એક તસવીર હતી જેમાં અનુરાગ વૈભવની સાથે ખાવાનું ખાઈ રહ્યો હતો. પોસ્ટ વાયરલ થઈ ગયો. લાખો લાઇક્સ, હજારો કોમેન્ટ્સ. તમે જે કર્યું તે પ્રેરણા છે. આવી રીતે જ બદલાવ આવશે. પણ કેટલાક લોકોએ ટીકા પણ કરી. નાટક છે, પબ્લિસિટી સ્ટન્ટ. વૈભવે કંઈક ન કહ્યું. તેણે ફક્ત એક વાત કહી, જો કોઈની ભૂખ મટાડવામાં નાટક લાગતું હોય તો હું દરરોજ આ નાટક કરીશ. તે રાત્રે વૈભવ અને અનુરાગે સાથે બેસીને એ જ તસવીર જોઈ. અનુરાગે કહ્યું, હું પણ એક દિવસ કોઈને થાળીમાં ઇજ્જત આપીશ. સ્કૂલમાં એક સ્પર્ધા યોજાઈ, સામાજિક બદલાવનો વિચાર. અનુરાગે ભાગ લીધો. તેનો વિષય હતો ભૂખ માત્ર પેટની નહીં, મનની પણ હોય છે. જ્યારે તેણે સ્ટેજ પર બોલ્યું, આખી સ્કૂલ ઊભી થઈ ગઈ. શિક્ષક, વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ, બધા તાળીઓ પાડી રહ્યા હતા. અનુરાગને પહેલું ઇનામ મળ્યું, એક પુસ્તક અને પેન. તે ટ્રોફી કરતાં વધારે તે પેનને જોતો રહ્યો, કારણ કે તેના માટે તે માત્ર પેન નહોતી, તે તેની પહેલી ઓળખ હતી. વૈભવ તેને ગળે લગાવતા બોલ્યો, આ તો બસ શરૂઆત છે. અનુરાગે હસીને કહ્યું, અને અંત, જ્યારે હું કોઈ અનુરાગને આઝાદ કરીશ. એક સ્થાનિક રિપોર્ટરને આ વાર્તાની ખબર પડી. તે સ્કૂલે પહોંચ્યો અને અનુરાગને મળ્યો. તારી વાર્તા તો પ્રેરણાદાયક છે, રિપોર્ટર બોલ્યો. મારી નહીં, અનુરાગે બોલ્યો. તેમની છે, જેમણે ભૂખ્યાને થાળી આપી અને પછી સ્કૂલની સીડીઓ બતાવી. રિપોર્ટરે પૂછ્યું, તારું સપનું હવે શું છે? અનુરાગે હસીને કહ્યું, એક એવી સ્કૂલ ખોલવાનું જ્યાં કોઈ નિરાધાર બાળક પણ ભણી શકે.
અખબારમાં બીજા દિવસે હેડલાઇન હતી, એક થાળી માણસાઈની અને એક સપનું બદલાવાનું. સમય વીતતો ગયો. અનુરાગની પહેલી પરીક્ષા આવી. તે ગભરાયેલો હતો પણ તૈયાર પણ હતો. વૈભવે તેને કહ્યું, નંબર જરૂરી છે પણ તેનાથી વધારે જરૂરી છે પ્રયત્ન. પરીક્ષા થઈ અને પરિણામ આવ્યું. અનુરાગે સારા માર્ક્સ મેળવ્યા. સ્કૂલમાં બધાએ તેના વખાણ કર્યા, પણ કેટલાક હજી પણ પ્રશ્નો ઉઠાવતા હતા. કેટલા દિવસ ટકશે આ? વૈભવ દરેક પ્રશ્નના બદલે હસતો, જ્યાં સુધી માણસાઈ જીવંત છે. ઘણા વર્ષો વીતી ગયા હતા. અનુરાગ હવે 10મા ધોરણમાં હતો. તે પોતે બાળકોને ભણાવતો હતો, ફૂટપાથ પર, રેલવે સ્ટેશનની પાસે. દર રવિવારે તે ખાવાનું વેચતો અને પુસ્તકો પણ. લોકો હવે તેને નાનો માસ્તર કહેતા હતા. એક દિવસ કોઈ બાળકે તેને પૂછ્યું, તું આટલું બધું કેમ કરે છે? અનુરાગે કહ્યું, કારણ કે એક દિવસ કોઈકે મારા માટે પણ કર્યું હતું. આશાનું આંગણું ધીમે ધીમે પોતાની ઓળખ બનાવી રહ્યું હતું. અનુરાગે 12મા ધોરણની પરીક્ષા પણ સારા માર્ક્સથી પાસ કરી. હવે તેની સામે કોલેજમાં પ્રવેશ લેવાનો વિકલ્પ હતો. વૈભવે હંમેશા તેને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. અનુરાગના મનમાં હજી પણ પોતાની સ્કૂલનું સપનું પાંગરી રહ્યું હતું, પરંતુ તે એ પણ જાણતો હતો કે એક કાયમી અને સારી રીતે ચાલતી સ્કૂલ માટે પૂરતા પૈસાની જરૂર પડશે. તેણે વૈભવ સાથે આ વિશે વાત કરી. વૈભવે કહ્યું, અનુરાગ, તારું સપનું ખૂબ મોટું અને નેક છે. તેને પૂરું કરવા માટે આપણે એક નક્કર યોજના બનાવવી પડશે. કેમ ના પહેલા તું તારું ગ્રેજ્યુએશન પૂરું કરી લે. આ દરમિયાન તું કોઈ સારી નોકરી કરીને થોડા પૈસા પણ ભેગા કરી શકે છે. હું પણ મારી તરફથી તારી મદદ કરતો રહીશ. અનુરાગને વૈભવની સલાહ સાચી લાગી. તેણે શહેરની એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ લીધો અને પૂરી લગનથી અભ્યાસ કરવા લાગ્યો. તે જાણતો હતો કે શિક્ષણ તેના સપનાને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ શસ્ત્ર સાબિત થશે. કોલેજના દિવસોમાં તેણે પાર્ટ ટાઈમ કામ પણ કર્યું. ક્યારેક ટ્યુશન ભણાવ્યું તો ક્યારેક નાના મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરીને થોડા પૈસા બચાવ્યા. વૈભવ પણ પોતાના સ્તરે અનુરાગના સપનાને પૂરું કરવામાં લાગેલા રહ્યા. તેમણે પોતાની બચત વધારી અને કેટલાક જૂના સંપર્કો સાથે વાત કરીને સંભવિત દાન આપનારાઓની શોધ શરૂ કરી દીધી. એક થાળી માણસાઈની વાર્તા હજી પણ લોકોને યાદ હતી અને ઘણા લોકો અનુરાગના આગલા પગલામાં તેનો સાથ આપવા માંગતા હતા. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી અનુરાગને એક સારી નોકરી કંપનીમાં મળી ગઈ. તેણે પૂરી પ્રામાણિકતા અને મહેનતથી કામ કર્યું. તેનો લક્ષ્ય માત્ર પૈસા કમાવાનો નહોતો, પણ એક એવો અનુભવ પણ મેળવવાનો હતો જે તેને ભવિષ્યમાં પોતાની સ્કૂલ ચલાવવામાં મદદ કરે. તેણે મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને લોકો સાથે વ્યવહાર કરવાની રીત જેવી જરૂરી વાતો શીખી. આ વર્ષોમાં અનુરાગ અને વૈભવનો સંબંધ વધુ ગાઢ બની ગયો હતો. તેઓ પિતા પુત્રની જેમ એકબીજાનો સહારો હતા. દર રવિવારે તેઓ આશાનું આંગણું જતા અને સ્કૂલના ભવિષ્યની યોજનાઓ બનાવતા. લગભગ 6 વર્ષની સખત મહેનત અને બચત પછી અનુરાગ પાસે પોતાની સ્કૂલ માટે પૂરતી શરૂઆતની પૂંજી ભેગી થઈ ગઈ હતી. વૈભવ પણ પોતાની બચતનો એક મોટો ભાગ અનુરાગને આપ્યો. હવે તેમનું સપનું સાકાર થવાની નજીક હતું. થોડા મહિનાઓની અથક મહેનત પછી આશાનું આંગણું એક નવા સ્વરૂપમાં તૈયાર હતું. તેમાં હવા ઉજાસવાળી ક્લાસરૂમ્સ હતી, એક નાનું પુસ્તકાલય હતું અને બાળકોને રમવા માટે એક સુંદર આંગણું હતું. સ્કૂલના ઉદ્ઘાટનના દિવસે અનુરાગ ભાવુક થઈ ગયો. તેણે તે બધા લોકોનો આભાર માન્યો જેમણે તેના સપનાને સાકાર કરવામાં મદદ કરી હતી. ખાસ કરીને વૈભવનો, જે હંમેશા તેની સાથે ઊભા રહ્યા હતા. વૈભવે હસીને કહ્યું, અનુરાગ, આ માત્ર તારું સપનું નહોતું, આ આપણા બંનેનું સપનું હતું અને આજે તે સાચું થઈ ગયું. અનુરાગના અનુભવ અને વૈભવના માર્ગદર્શનથી સ્કૂલ સફળતાપૂર્વક ચાલવા લાગી.
અનુરાગે ફક્ત શિક્ષણ પર ધ્યાન આપ્યું નહીં, પણ બાળકોના પોષણ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું, કારણ કે તે જાણતો હતો કે એક સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન નિવાસ કરે છે. આશાનું આંગણું હવે માત્ર એક સ્કૂલ નહોતી, તે એક એવો પરિવાર બની ગયું હતું જ્યાં દરેક બાળક સુરક્ષિત અને પ્રેમ અનુભવતો હતો. અને આ રીતે અનુરાગ અને વૈભવ બંનેનું સપનું પૂરું થઈ ગયું હતું, જે અગણિત બાળકોના જીવનને રોશન કરી રહ્યું હતું. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો.